રાજકોટમાં આવતીકાલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ છે। ધર્મેન્દ્ર કોલેજના ગ્રાઉન્ડમાં કોર્પોરેશન અને પર્યટન વિભાગનું આયોજન છે। 8 દેશમાંથી પતંગબાજો અહીંયા ભાગ લેવાના છે। પતંગબાજોને યાદગાર બનાવવા માટે મનપાનો આ પ્રયાસ પણ જોવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર પતંગ મહોત્સવ આ વખતે રાજકોટમાં પણ છે। 8 દેશમાંથી પતંગબાજો અહીંયા ભાગ લેવા આવી ગયા છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારનું ગુજરાત ટુરિઝમ બોર્ડ દ્વારા વર્ષોથી રાજકોટ શહેરમાં વિદેશી લોકો, વિદેશી પતંગવીરો અને રાજકોટના ગુજરાતના પતંગવીરો દ્વારા એક બહુ સારું કાઇટ ફેસ્ટિવલનું આયોજન છેલ્લા 15 વર્ષથી રાજકોટ શહેરની અંદર અલગ પહેલાં રેસકોર્સમાં થતું, હાલ ડીએચ કોલેજના ગ્રાઉન્ડમાં થઈ રહ્યું છે। રાજકોટના સૌ નગરજનોને હું આમંત્રણ પણ આપું છું કે આ પતંગ મહોત્સવની અંદર આપ સૌ પરિવાર સાથે, ખાસ કરીને બાળકોને લઈને 10મી તારીખે 10મી જાન્યુઆરીએ આ કાર્યક્રમની અંદર આપ સૌ આવો અને જે વિદેશથી જો લોકો અને ભારતીય, ખાસ કરીને અમદાવાદ અને રાજકોટના પણ ઘણા બધા પતંગવીરો આની અંદર ભાગ લેવાના છે। તો બાળક અને પરિવાર સાથે આપ આવો અને આનો આનંદ લો। કુલ 8થી વધુ દેશના પતંગવીરો આ પતંગ મહોત્સવમાં આવે છે।